3 BHKમાં કાર્પેટ ભલે 950 હોય, પણ પ્લાનિંગ છે ને સારું હોય ને તો તમને એ ફ્લેટ જોવામાં મોટો જ લાગે. સૌથી પહેલાં વાસ્તુ પ્રમાણે ઈસ્ટ વેસ્ટ તમારી એન્ટ્રી છે, સામે તમારે આખો લિવિંગ એરિયા છે, અને લિવિંગમાં 950 કાર્પેટમાં જ તમને બેક સાઈડમાં સિટિંગ બાલ્કની જોવા મળી જશે. અને તેની એક્ઝેક્ટ સામે આ રીતે જ તમારું કંઈક ટીવી યુનિટ ડિઝાઇન કરેલું છે. અને આ સેમ્પલ ફ્લેટ છે, જે સેલ નથી કરવાનો, ઓલરેડી સેલ થઈ ગયો છે, એટલે હવે તમને ફ્લેટ વિધાઉટ ફર્નિચરનો મળશે. ત્યાંથી સામે આ રીતે તમારું કંઈક 4 સિટિંગનું ડાઇનિંગ ટેબલ તમે અરેન્જ કરી શકો. અને તેની એક્ઝેક્ટ સામે તમારું એલ શેપનું આખું મોડ્યુલર કિચન, સામે સર્વિસ પ્લેટફોર્મ, અને ઉપર પણ આ રીતે તમે કંઈક લોફ્ટ બનાવી શકો. અને બેક સાઈડમાં તમારો યુટિલિટી વોશિંગ એરિયા આવી જાય છે. ત્યાંથી આગળ મેં તમને જે રીતે ઇન્સ્ટાગ્રામમાં કીધું હતું ને કે ફૂલ ટૂરમાં તમને દરેક ડિટેલ્સ જોવા મળી જશે, તો આ રીતે અહીંયા કંઈક સ્ટોર રૂમ બનાવેલો છે, જે અત્યારે છે ને ઘરમાં બધાને મેઇન સ્ટોર એરિયા જોતો હોય છે. આના વગર છે ને ઘરમાં ન ચાલે, એમાં પણ ખાસ આપણા ગુજરાતી લોકોને. આ ગેસ્ટ બેડરૂમ છે. એક સાઈડ તમને સ્ટેન્ડિંગ બાલ્કની, સામે આ રીતે વોર્ડરોબની સ્પેસ અલગ આપેલી છે, જેથી રૂમની સાઇઝ ન કટ થાય. અહીંયા કંઈક ડ્રેસિંગ એરિયા બનાવેલો છે, અને અંદર આ તમારો અટેચ વોશરૂમ છે. અને આની બાજુમાં તમારો બીજો સેમી માસ્ટર બેડરૂમ આવી જાય છે. સામે આ તમારી કોમન બેઝિન, આ તમારો સેકન્ડ સેમી માસ્ટર બેડરૂમ. અહીંયા છે ને તમને એલ શેપની બાલ્કની જોવા મળી જાય છે, અને આ વોર્ડરોબ, અને અંદર અટેચ વોશરૂમ. એક સેકન્ડ કેમેરામેન, યુટ્યુબમાં બાથરૂમ બતાવી દો. પછી છે ને બધા વ્યુઅર્સ કહેશે કે તમે યુટ્યુબમાં પણ ફૂલ ટૂર નથી કરાવતા. અને સામે તમારો ત્રીજો અને છેલ્લો બેડરૂમ. આ છે ને ફૂલ્લી એમ્યુનિટીઝ વાળી સોસાયટી છે. આમાં તમને જીમ, ઇન્ડોર ગેમ્સ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, સિનિયર સિટીઝન ગાર્ડન, ટૂંકમાં સ્વિમિંગ પુલ સિવાય તમને દરેકે દરેક વસ્તુ અહીંયા જોવા મળી જશે. અને સામે આ રીતે અહીંયા તમારું ડ્રેસિંગ એરિયા છે. આ રીતે ટીવી યુનિટ તમને માસ્ટર બેડરૂમમાં કરવું હશે તો થઈ જશે. અને સામે વોર્ડરોબની સ્પેસ આમાં પણ તમને અલગ આપેલી છે. મારું નામ છે યશ રોકડિયા. All the details of this property are in description, and thank you for watching. Please subscribe our channel.